નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આગામી 4 જાન્યુઆરીએ યોજાનારી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 1370 સ્પર્ધકો દોટ મૂકશે। હાલ વેરિફિકેશનની કામગીરી થઈ છે ચાલુ। મહાશિવરાત્રિના મેળામાં આવતા ભાવિકોને અગવડતા ન પડે તે માટે ભવનાથના હોટેલ અને રેસ્ટોરન્ટના સંચાલકો સાથે જિલ્લા કલેક્ટરે યોજી બેઠક। શૌચાલયો ખુલ્લા રાખવા અને ભાવિકોને ઉપયોગ કરવા દેવા સંચાલકો થયા સંમત। આ મહિનાના અંત સુધીમાં શહેરના મોટા ભાગના વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે। કુલ 2.5 લાખ વીજ મીટર લગાડવામાં આવશે। અને કચ્છનો વિશ્વવિખ્યાત રણોત્સવ ખુલ્લો મૂકી પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે 179 કરોડના વિકાસ કામની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।